છેલ્લા અધ્યાયમાં એવું જોયું હતું કે જીવોના પ્રકાર, બે પ્રકારના જીવ હોય છે, એક દૈવી જીવ અને એક આસુરી જીવ. તો સૌથી પહેલા જયારે ભગવાન જીવને સર્જે છે ત્યારે તેમાં આનંદ તિરોહિત કરે છે, પછી તે જીવનું વરણ કરે છે, એટલે પસંદગી કરે છે કે અને જો તે જીવનું વરણ દૈવી જીવ તરીકે પ્રભુ કૃપાથી દૈવી જીવ તરીકે કર્યું પ્રભુએ, અને તો એના અંદર એક સંસ્કાર નાખશે, જેને અહીંયા સૂક્ષ્મ સદવાસના તરીકે કહેવામાં આવ્યું છે. તો ભગવાન જયારે જીવના અંદર તે સૂક્ષ્મ સદવાસના નાખશે, એટલે સૂક્ષ્મ સદવાસના એટલે કે સૂક્ષ્મ એટલે નાનું, સદ એટલે સારી, વાસના એટલે ઇમ્પ્રેશન, સંસ્કાર, એટલે કે નાનકડી એવી વસ્તુ જે પ્રેરિત કરે છે જીવને, એના અંદર યોગ્યતા લઈ આવે છે અને એને પુષ્ટિ જે પણ માર્ગમાં તે જાય માર્ગમાં તેને ભક્તિ માર્ગમાં તેને રુચિકર એની રુચિ વધારે છે. તો તેના અંદર એવા જે સંસ્કાર નાખે છે જેનાથી તેમાં યોગ્યતા અને રુચિ આવે, જેને ભગવાને જીવમાં સદવાસના સ્થાપિત કરી તેમ અહીંયા કહેવામાં આવ્યું છે. અને પુરાણમાં અને જે ભગવદ ગીતા છે તેના અંદર પણ ઠાકોરજીએ આ સદવાસના શબ્દનો જ પ્રયોગ કર્યો છે, અને શ્રી મહાપ્રભુજીએ આ સદવાસનાને જ બીજ ભાવ તરીકે કહ્યું છે. તો જ્યારે તે જીવમાં યોગ્યતા હશે, એટલે કે સદવાસના સ્થાપિત કરેલી હશે સદવાસનાના કારણે, તો તેમાં બીજ ભાવ દેખાશે, તેથી તે જીવ બધા અવસ્થાથી જયારે છૂટશે ત્યારે તેને મુક્તિ મળશે. તો જે સદવાસના છે તેને આપણે બે ત્રણ એક્ઝામ્પલ્સથી સમજ્યા હતા. નામ ગુણથી રાખ્યો કે ગુણ જોઈ નામ રાખ્યો, એવી રીતે એક્ઝામ્પલ હતા. તો સૌથી પહેલા એવું જોયું હતું કે એક પ્રેસિડેન્ટ હતા રાવણ ચંદ્રશેખર આઝાદ. તો એનું નામ ચંદ્રશેખર આઝાદ છે, પણ હવે એનું નિકનેમ તરીકે કે આમ પ્રચલિત નામ રાવણ થઈ ગયું છે. તો એટલે આપણે એના નામથી આપણે એમ સમજી શકીએ કે એના નામથી એને એવું કેવું કામ કર્યું હશે જેનાથી એનું નામ આ પડી ગયું, અથવા એને આ નામ પસંદ કર્યો છે તો એવું કામ એને રુચિ હશે બહુ વધારે, એટલે તેને આ નામ રાખ્યું હશે. કેમ કે એનું નામ તો ચંદ્રશેખર આઝાદ છે. આ રાવણ તો એને પોતાની મરજીથી નામ રાખ્યો છે, એટલે એની એ વસ્તુઓમાં રુચિ હશે. એટલે તો જેમ વાર્તાજીમાં એવા નામ આવે કે વાસુદેવદાસ છકડા, તો એનું નામ તો વાસુદેવદાસ હતો, પણ છકડા એટલે રાખ્યું કેમ કે આપણે છકડો ઉપાડીને ફગાવી દીધો હતો. તો એવી રીતે આપણે એમના કામથી એમનું નામ રાખીએ કે ગુણ જોઈને નામ રાખીએ. તો એવી રીતે આપણે એક પ્રચંડ કોઈક હતા નેપાળના પ્રાઇમ મિનિસ્ટર, એમની પણ જોયું હતું કે એમનું સાચું નામ કંઈક હતું, પણ એમણે પ્રચંડ નામ પણ રાખ્યું. એમ તો પ્રચંડ શિવજીના અવતાર મતલબ એક અંશ જ છે, પણ તેઓ એમ જે શિવજી કહે તે એ લોકોને કરવાનું હોય. તો એવી રીતે જે નામ ગુણથી રાખ્યો કે ગુણ જોઈને નામ રાખ્યું છે, એ આપણે આમાં જોયું. તો એવી રીતે સદવાસના એટલે કે એવી વાસના જે ભગવાને જીવના અંદર નાખી છે, જેનાથી તેને યોગ્યતા અને રુચિ આવે, તો આપણે તેને સમજી શકીએ કે આ દૈવી જીવ છે, એટલે એના અંદર એ રુચિ દેખાય, છલકાય. અને જે જીવ આસુરી જીવમાં એવું જોયું હતું કે જે જીવને પ્રભુ એમ આવી રીતે સર્જ્યા અને પછી જયારે એનું વરણ કર્યો, તે આસુરી જીવ તરીકેનું વરણ કર્યો, તો તેના અંદર એ અસદવાસના પ્રભુ નાખશે, તેનાથી તે કેમ કે ભગવાનને એને મુક્તિ નથી દેવા ઈચ્છતા, એના કારણે તેના અંદર અસદવાસના નાખશે.
ભગવાને તે જીવને યોગ્ય નથી માન્યા અને આ પછી તે જીવો આ સંસારમાં જીવન મરણના ચક્કરમાં સદાય વસતા રહેશે અને તેઓ અહીં આ સૃષ્ટિ લીલાના સાતત્ય માટે એટલે કે સતત સૃષ્ટિ લીલા સતત રહીએ એના માટે તે અહીંયા આ લોકમાં જ હશે. અને આપણે એમાં એક્ઝામ્પલ આપ્યું હતું કે જેમ ક્રિકેટ નો સ્ટેડિયમ છે તો એના જે ઓડિયન્સ છે એને આપણે આસુરી જીવ સમજી શકીએ અને જે ખેલાડીઓ રમે છે તેને આપણે દૈવી જીવ રમી શકીએ. તો જે દૈવી જીવો છે એ ખેલાડી છે, મેદાન છે, તેને આપણે જગત સમજી શકીએ. તો જે ખેલાડીઓનો મેઇન કામ હોય છે, એ લોકો રમતા હોય છે, ઓડિયન્સ તો હલ્લો મચાવે કે આ જે ટીમને એન્કરેજ કરતા હોય કે અમુક બંને ટીમને IPL નીકળ્યો હોય તો બંને ટીમને એન્કરેજ કરે, તો એવી રીતે બંને ટીમને કોઈ એન્કરેજ કરતો હોય કે એક ટીમને એન્કરેજ કરતો તો હલ્લો મચાવે કે ગાય ને એ બધું લૌકિક સુખો એ બધું કરતો હોય તો આને આપણે એક્ઝામ્પલને અહીંયા કનેક્ટ કરી શકીએ. તો આવી રીતે જે દૈવી જીવ અને આસુરી જીવ આ બે જોયા હતા કે જેને ભગવાન સદવાસને તેના અંદર નાખે ને ભક્તિ મુક્તિ દેવા ઈચ્છતા હોય એવા જેનું વર્ણન એવા જીવોનું વર્ણન દૈવી જીવ તરીકે કર્યું છે. જે જીવોને સદૈવ આ સૃષ્ટિ લીલાના સાતત્ય માટે સૃષ્ટિ લીલા હંમેશા રહીએ એના માટે પ્રકટ કર્યા હોય, તેમને મુક્તિના યોગ્ય ન માન્યા હોય તેવા જીવોને પ્રવાહી જીવ કે આસુરી જીવ કહેવામાં આવે છે. અને આસુરી જીવના બે પ્રકાર છે, એક દુર્ગ્ય અને એક અજ્ઞ. એવું સમજી હતી. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણે જીવોના બધા જ પ્રકારોનું સવિસ્તાર વર્ણન કર્યું છે. તે મુજબ દૈવી જીવો મુખ્યત્વે બે પ્રકારના હોય છે, પુષ્ટિ જીવ, મર્યાદા જીવ. પુષ્ટિ જીવ શાસ્ત્ર દ્વારા નિષિદ્ધ એવી કોઈ પણ બાબતમાં આત્યંતિક રુચિ તો જેઓ ન જ રાખતા હોય તેમજ શાસ્ત્રીય સ્વર્ગ મોક્ષાદી ફળોમાં પણ જેમને કોઈ જાતની રુચિ ન હોય, તદુપરાંત જે જીવોને પુષ્ટિ પ્રભુ માટે સ્વરૂપાસક્તિ કે ભજનાસક્તિ હોય તો તેવા જીવોને પુષ્ટિ જીવ સમજવા. એટલે કે કોઈ પણ લૌકિક કે પરલૌકિક ફળ કે મુક્તિને પણ મેળવવામાં જેઓને આત્યંતિક રુચિ ન હોય તેવા અને પ્રભુની સેવા કથા ભક્તિમાં જ પોતાના જીવનની સાર્થકતા સમજનાર જીવોને પુષ્ટિ જીવ કહેવામાં આવે છે. મર્યાદા જીવ શાસ્ત્ર દ્વારા નિષિદ્ધ હોય તેવી કોઈ પણ બાબતમાં મર્યાદા જીવોને પણ આત્યંતિક રુચિ તો હોતી નથી, તે છતાંય પુણ્ય કર્મોની મર્યાદામાં રહીને સ્વર્ગ અથવા તો શાસ્ત્રીય સાધનોની મર્યાદા મુજબ નિષ્કામક કર્મ, જ્ઞાનોપાસના કે મર્યાદા ભક્તિ દ્વારા મોક્ષ મેળવવાની અભિલાષા મર્યાદા જીવોને હોય છે. તેથી આવા જીવોને મર્યાદા જીવ કહેવામાં આવે છે. તો અહીંયા સૌથી પહેલા દૈવી જીવના બે પ્રકાર બતાવ્યા, એક પુષ્ટિ જીવ, એક મર્યાદા જીવ. તો હમણાં જોયું દૈવી જીવ એટલે કે જેની અંદર સૂક્ષ્મ સદવાસના હોય તો એમને કોઈ વિષયમાં આસક્તિ હશે, રુચિ હશે, તો જેને કોઈ પણ શાસ્ત્રીય વાતમાં કે મુક્તિમાં કે વૈદિક વેદના કોઈ કામમાં કે લોકમાં કે પરલોકમાં આ બધામાં રુચિ ન હોય, આ બધી જેટલી પણ ટર્મ્સ છે એમાં કોઈમાં પણ એને રુચિ ન હોય એવા જીવો અને જેને ખાલી પ્રભુ ભક્તિમાં ભજનમાં ખાલી એમનું મન હોય જેમાં એમનું ચિત્ત એમનેમાં રુચિ લાગતી હોય તો એવા જીવોને પુષ્ટિ જીવ કહી શકાય.
જેમ સેવા કથા માં જેમનું મન લાગેલું હોય. અને મર્યાદા જીવ ઈ કે જેને એટલે એમને પણ શાસ્ત્રમાં એટલું કઈ ખાસ રસ નથી હોતું, પણ એમનો રસ હોય છે કે મોક્ષ પ્રાપ્તિ. મર્યાદા જીવ યા તો મર્યાદા માર્ગ પ્રમાણે, મર્યાદા ભક્તિ પ્રમાણે, જ્ઞાનોપાસના પ્રમાણે કે પુણ્ય વધારી શકે કેવી રીતે એ બધું જોઈ અને એમ કઈ પણ રીતે મર્યાદામાં રહીને, વેદ મર્યાદામાં રહીને મોક્ષ પ્રાપ્તિ મેળવવાની તેઓ મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય છે, તો એ મર્યાદા જીવ હોય છે. એવું સમજી. હા, ઠીક છે. આમાં છે કઈ ન સમજમાં આવ્યો? કેમ કે આ પૃથ્વી પ્રવાહ મર્યાદા ભેદનો વિષય છે ને, આપણે ગ્રંથ કરેલો છે એટલે આ વિષય અઘરો લાગે એવો નથી, પણ તેમ છતાં કઈ હોય વિચાર. ના છે. કરે ભલે. જી છે. પુષ્ટિ જીવો ફરી 4 પ્રકારના હોય છે: શુદ્ધ પુષ્ટિ, પુષ્ટિ પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પ્રવાહ પુષ્ટિ. પેલો શુદ્ધ પુષ્ટિ એટલે ભગવાન સાક્ષાત પ્રકટ થઈને અથવા તો અન્ય કોઈ પ્રકારે જ્યારે જીવને સ્નેહનું દાન કરે છે ત્યારે તે જીવ વ્રજભક્તોની માફક પ્રભુમાં સુદૃઢ તેમજ સર્વથી અધિક સ્નેહવાળો થઈ જાય છે. આથી વ્રજભક્તો જેવા ભાવવાળા જીવોને શુદ્ધ પુષ્ટિ જીવ કહેવામાં આવે છે. પુષ્ટિ ભગવત સેવામાં ઉપયોગી હોય એવી સર્વ બાબતોનું તથા પ્રભુના સ્વરૂપનું, મહાત્મ્યનું કે ગુણધર્મોનું પણ જ્ઞાન આવા જીવોને પ્રભુ કૃપાથી સાંપડેલ સત્સંગ કે યોગ્ય ગુરુ દ્વારા સહેજે મળી જાય છે. આવી કૃપા એટલે કે પુષ્ટિ જીવો ઉપર કૃપા એટલે કે પુષ્ટિ જે પુષ્ટિ જીવો ઉપર વરસે તે જીવોને પુષ્ટિ જીવ કહેવામાં આવે છે. મર્યાદા પુષ્ટિ ઇહલૌકિક પારલૌકિક ફળોની બાબતોમાં જેઓને આસક્તિ હોતી નથી, પરંતુ પ્રભુ સેવાની તુલનામાં જેઓને પ્રભુના અલૌકિક ગુણોના શ્રવણ, કીર્તન, સ્મરણ આસક્તિ વધારે હોય તેવા પુષ્ટિ જીવોને મર્યાદા પુષ્ટિ જીવ કહેવામાં આવે છે. પ્રવાહ પુષ્ટિ પ્રભુ સેવા સંબંધી બાહ્ય કાર્યોમાં વધુ પડતી રુચિ ધરાવનારા પણ પ્રભુની બાબતમાં અલ્પ સ્વરૂપાસક્તિ વાળા પુષ્ટિજીવોને પ્રવાહ પુષ્ટિજીવ કહેવામાં આવે છે. તો આમાં 4 પ્રકારના પુષ્ટિજીવો સમજાવે છે. પેલો શુદ્ધ પુષ્ટિ. તો શુદ્ધ પુષ્ટિ એટલે કે જે અવતાર આપણે સૌથી પહેલા અવતાર લઈએ, પ્રભુ જયારે અવતાર લીધો હોય તો ત્યારે તેમનો સાક્ષાત્કાર જે ભક્તોને થયો હોય તો એમને પ્રભુમાં પૂરી આસક્તિ હોય, તો જેથી એટલે નિરોધ સુધીની એ લોકોની અવસ્થા પહોંચી ગઈ હોય તો એવા જીવોને શુદ્ધ પુષ્ટિ આપણે કહી શકીએ. જે ખાલી સ્નેહ પ્રભુએ પહેલાથી જ એમનામાં સ્નેહ વસાવ્યો હોય, જેને આપણા મહાપ્રભુજી વ્રજભક્તો અહીંયા એક્ઝામ્પલ આપે છે એને આપણે લઈ શકીએ. પછી પુષ્ટિ તો પુષ્ટિ એટલે કે જે જીવો ને આપણે સમજવા માટે જે હમણાંના જીવો લઈ શકીએ કે જે જીવો હમણાં ઘરે મહાત્મ્ય જ્ઞાન સાથે તે પ્રભુની સેવા પણ કરતા હોય, એમને યોગ્ય ગુરુ મળ્યા હોય, સત્સંગ પણ મળતું હોય અને પ્રભુની કૃપા પણ હોય, તો એવા માહોલ
એવા ભક્તોને આપણે પુષ્ટિ કહી શકીએ. પછી મર્યાદા પુષ્ટિ એટલે કે જેમને પ્રભુના ગુણો શ્રવણ કીર્તન સ્મરણમાં બહુ વધારે રુચિ હોય, એમના ગુણોમાં, પ્રભુના સ્વરૂપમાં નહીં, તો એ લોકોને મર્યાદા પુષ્ટિ કહી શકીએ. અને પ્રવાહ પુષ્ટિ એટલે કે જે પ્રભુ સેવા માં ઓછું, એટલે સ્વરૂપાસક્તિમાં ઓછું જેમને મન હોય, પણ પ્રભુ સેવા સંબંધી જે બહારના કામ હોય એમાં એને વધારે રુચિ હોય. એટલે મને આ શુદ્ધ પુષ્ટિ ને પુષ્ટિ નો ભેદ ન સમજાયો થોડો. શુદ્ધ પુષ્ટિ અને પુષ્ટિમાં મુખ્ય અંતર ભગવત કૃપા અને સાધન બલ આટલો છે. એટલે જેના ઉપર ભગવાને કૃપા કરી હોય અને એ કૃપાના બલથી ભગવાનમાં સ્નેહ થઈ ગયો, એ શુદ્ધ. અને ભગવાનની કૃપા કોઈ સાધન કર્યા પછી પ્રકટ થાય અને એને સ્નેહ થાય પ્રભુમાં, તો એ પુષ્ટિ. સમજાયું? એવું સમજાયું કે જે લોકો પર ભગવાને પહેલાથી કૃપા કરી હોય, એમ પ્રભુએ કૃપા કરી છે એટલે તે જીવોને ડાયરેક્ટલી પ્રભુની કૃપા મળી ગઈ છે. એમ લોકોએ સાધન નથી કર્યા, નિસ્સાધન છે, તો તેઓને શુદ્ધ પુષ્ટિ કહી શકાય. જેમ વ્રજભક્તો અવતાર લીલામાં પ્રભુ એમના પર કૃપા કરી હતી, એમના સાથે જ રહેતા હતા. અને પછી પુષ્ટિ જીવો એટલે કે જે લોકો સાધન બલ દ્વારા જ એમને પ્રભુ કૃપાની પ્રાપ્તિ થાય. તો જે લોકો આમ સેવા ને બધું કરે એના પછી એને પ્રભુની કૃપા થાય, એવા જીવોને પુષ્ટિ જીવો કહી શકીએ. એટલે અહીંયા ઉદાહરણમાં બ્રજભક્તોને આપણે કહ્યા છે, કેમ કે બ્રજભક્તોને તો એવી ન તો કોઈ એમણે તપસ્યા કરી હતી, ન કોઈએ ગુરુ બનાવ્યા હતા, ન કોઈ એવા મંત્ર ભણ્યા હતા, પણ ભગવાન સામે ચાલીને એમના વચ્ચે પ્રકટ થઈ ગયા અને એમનું મન પોતામાં લગાવી દીધું. તો આ તો પ્રભુની કૃપાથી જ થયેલી એમની આસક્તિ છે ને, એમણે પોતે તો કોઈ પ્રયત્ન કર્યા ન હતા. એટલે એ શુદ્ધ પુષ્ટિ જીવ. એ પ્રકારનું ભગવાન કોઈ બીજા જીવ સાથે પણ લીલા કરે અને એનું મન પોતામાં ખેંચી લે, તો એ શુદ્ધ પુષ્ટિ સમજવું. અને જેમને પ્રયત્ન કરીને ગુરુ કરે, સત્સંગ થાય, શાસ્ત્ર વાંચે, તીર્થ કરે વગેરે વગેરે, અને એના ફલ સ્વરૂપ એને પ્રભુમાં સ્નેહ થાય, એ શુદ્ધ નથી. કે શુદ્ધ અને અશુદ્ધ એવું અહીંયા જોડકા નથી બેસાડવાના. શુદ્ધ વર્સેસ અશુદ્ધ હોય, પર શુદ્ધ વર્સેસ મિશ્ર. તો એમાં જે મિશ્ર જેટલું આપણે બતાવી રહ્યા છીએ એ ભાવની દૃષ્ટિથી અને એમના પ્રયત્નની દૃષ્ટિથી છે. જી એટલે કે જે ઠાકોરજી સામે ચાલીને વ્રજભક્તોના સાથે રહ્યા હતા, એટલે આપણે એમ કહી શકીએ કે તેમના પર પ્રભુએ એમના કોઈ સાધન નતા કર્યા, નિસ્સાધન હતા, તો પણ પ્રભુ એમના પર કૃપા કરી હતી. એમ પ્રભુએ એમની ઈચ્છા હતી પ્રભુની, એટલે એમને એમના પર કૃપા કરી. અને જે પુષ્ટિ જીવો છે જેને આપણે મિશ્ર પુષ્ટિ કહી શકીએ, તો એ લોકો સાધન બલ કર્યા, એના કારણે પછી પ્રભુ એમના પર કૃપા કરી. જે આપણે પુષ્ટિમાં આમ 84 વૈષ્ણવની વાર્તામાં જે કયા છે વૈષ્ણવ ને જે પ્રહલાદજી છે એમ લઈ શકીએ.
પ્રહલાદજીનું તો આપણે ન કહી શકીએ, પરંતુ આમાં એક વાત એ સમજવી જોઈએ કે મહાપ્રભુજીએ જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં મિશ્ર પુષ્ટિ જીવના લક્ષણ બતાવ્યા છે, પુષ્ટ્યા વિમિશ્રાહ સર્વજ્ઞાઃ પ્રવાહેણ ક્રિયારતાઃ મર્યાદયા ગુણજ્ઞા શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભા. તો આ જે લક્ષણ બતાવ્યું છે એ લક્ષણ જેને લાગુ પડે, જે લક્ષણ જેને લાગુ પડે એને એ જીવ સમજવું, એવું આપણે કહી શકીએ. આ જે લક્ષણો છે એ આપણે પોતાને સમજવા માટેના છે. બીજા કોઈને આપણે સામાન્ય રીતે સમજી શકીએ, પણ એવું જ હશે એમ આપણે ન કહી શકીએ દ્રઢતાથી. કારણ કે એક જ જીવાત્મા છે, એના જન્મથી સ્વધામ કે ભગવત પ્રાપ્તિ થાય ત્યાં સુધીના કાળમાં એક જ પ્રકારની ભગવદ આસક્તિ વગેરે આપણને જોવા મળતી હોય એવું બહુ ઓછું બને. તો એમના જીવનના જુદા જુદા અવસરો પર એમના ભાવોમાં કે આસક્તિમાં ઉતાર ચઢાવ આપણને જોવા મળતા હોય. એટલે જેમની ગતિ આપણને ખબર હોય, દાખલા તરીકે બ્રજ ભક્તો છે, તો શાસ્ત્રથી આપણને એમની અંતિમ ગતિ શું થઈ એનો આપણને ખ્યાલ છે, અથવા તો સ્વયં શાસ્ત્ર દ્વારા અથવા ભગવાન દ્વારા એમને આ ઓળખ કે ઉત્તમ ભક્ત છે તે પ્રકારની જે શબ્દો પણ હોય એના માટે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કહેલા શબ્દો જ હોવા જરૂરી નથી, પણ એ રીતે જો ભગવાને એમને સર્ટિફાઈ કરેલા હોય તો આપણે એમને એ ટાઇટલ આપી શકીએ. જેમની ગતિ આપણને ન હોય ખ્યાલ, અથવા શાસ્ત્ર પ્રમાણ આપણી પાસે ઉપલબ્ધ ન હોય, તો આપણે તત્કાલ કોઈને એમ ન કહી શકીએ કે આ પ્રવાહ પુષ્ટિ છે, કે આ મર્યાદા પુષ્ટિ છે, કે આ શુદ્ધ પુષ્ટિ છે, કે પુષ્ટિ પુષ્ટિ છે. પણ સામાન્ય સમજ માટે, કેમ કે આ વસ્તુ છે એ અવસ્થાનો ભેદ પણ હોઈ શકે અને પુષ્ટિ માર્ગીઓના આ પેટા પ્રકાર પણ હોઈ શકે, સબ ટાઈપ્સ. કેમ કે આપણે એ વાતને જોઈ શકીએ છીએ કે જે પણ તે જ કહ્યું 84 વૈષ્ણવોની વાર્તા કે એવા ભક્તો, તો એ ભક્તોમાં આપણને એમના 3 જન્મનું વર્ણન મળે છે. 3 જન્મનો મતલબ એક તો એમનો લીલામાં જે સ્થાન હતું, જે પણ ભક્તના રૂપમાં તે, પછી ત્યાંથી જે કારણે એમને ભૂતલ ઉપર જન્મ લેવાનો થયો, તો ભૂતલનો જન્મ, એ જન્મમાં જ્યાં સુધી એ મહાપ્રભુજીના શરણે નથી આવ્યા, શિષ્ય નથી થયા, ત્યાં સુધીનો જે સમય છે એ જેમ બીજા બધા છે કોઈ પણ હોઈ શકે એવી સાધારણ મનુષ્યની જેમ જ એમનું જીવન છે, કે કોઈ સંસાર આસક્ત છે, કોઈ બહિર્મુખ છે, કોઈ અભ્યાશ્રયમાં છે, કોઈ અન્ય માર્ગીય સાધનોમાં લાગેલા છે, કોઈ વિપરીત આચરણ પણ કરી રહ્યા છે, કોઈ ચોર ને એવા પણ છે. પછી આચાર્ય ચરણોનો સંગ થયો અને પછી એ માર્ગમાં આવ્યા, એ એમનો 3જો જન્મ. તો એમાં આપણે વાત જોઈ શકીએ છીએ કે આરંભની અવસ્થા એમની સંસારી કે પ્રવાહી કે મર્યાદા તેવી છે. એના પછી માર્ગમાં પ્રવેશ થયો તો પ્રવાહ પુષ્ટિ જેવી અવસ્થા થઈ. પ્રભુ સેવા સંબંધી બાહ્ય કાર્યમાં રુચિ ધરાવનારા, પણ પ્રભુની બાબતમાં અલ્પ સ્વરૂપ આસક્તિ વાળા,
પછી એ જ એમને વધારે કૃપા થઈને વધારે એમને સાધન કર્યા શ્રવણ કીર્તન આદિ. તો પછી એમને અહીં પારલૌકિક ફલોની બાબતમાં આસક્તિ વગરના થયા અને પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણમાં વધારે આસક્તિ તેમને થઈ. તો એમની એક કક્ષા થોડી વધી અને તે પછી ઓર વધારે ભગવત સેવામાં ઉપયોગ સર્વ બાબતનું પ્રભુના સ્વરૂપનું મહાત્મ્યનું જ્ઞાન વગેરે વગેરે. તો બધા જ ગુણો એમની અંદર પ્રકટ થઈ ગયા. તો એ પુષ્ટિ અવસ્થા ઉપર પહોંચી ગઈ. એમ પુરુષોત્તમ દાસ કે ગોપાલદાસના પ્રસંગમાં આવે છે ને કે એમને જોયું કે એમના પિતા વૃદ્ધ થઈ ગયા છે, હવે મારે એમ ઠાકોરજીની સેવામાં સહયોગી બનવું જોઈએ. તો એનો મતલબ સીધો જ તો એ થયો ને કે અત્યાર સુધી એ પોતે બહિરંગ સેવામાં હતા, અંતરંગ સેવામાં પ્રવૃત્તિ ન કરતા. પછીથી એમની રુચિ થઈ તો આપણે એમ કહી શકીએ કે આ પ્રવાહ પુષ્ટિ અવસ્થા છે. પદ્મનાભદાસજીમાં જોઈએ તો એ પોતે પહેલે મર્યાદા માર્ગમાં હતા, પછી એ જ રીતે સુરદાસજી વગેરે એવા તો ઢગલાબંધ છે કે જે લોકો શુદ્ધ મર્યાદા માર્ગમાં જ હતા. પછીથી એ લોકોને ઉપર કૃપા થઈ તો શુદ્ધ ભક્ત થયા. તો છેલ્લી ગતિ એમની શું થશે એ જેમની ઓન રેકોર્ડ આપણને પ્રમાણથી બતાવી શકીએ, તેના ઉપરથી એ જીવાત્માનું વરણ ભગવાને એવું કર્યું હશે એનો આપણે અંદાજ લગાવી શકીએ. કેમ કે ભગવાને સદ્વાસનામાં સ્થાપિત કરી હતી. સદ્વાસનામાં પણ પુષ્ટિ વાસનાનું સ્થાપન કર્યું હતું. તેથી એમની આવી પુષ્ટિ ભક્તના અનુરૂપ ગતિ એમને થઈ. તેથી આ જીવાત્મા પુષ્ટિ જીવ કહી શકાય. એવો નિર્ણય ઉપર આપણે પહોંચી શકીએ. અને જેમના વિષયમાં એવી સ્પષ્ટતા ન હોય એમાં આપણે આ અવસ્થામાં એ મર્યાદા પુષ્ટિ છે કે પ્રવાહ પુષ્ટિ છે કે અત્યારે એમની અવસ્થા પુષ્ટિની છે એવું આપણે કહી શકીએ. તો એ પછી અવસ્થા બની જાય. એમાંથી અંતિમ ગતિ કયા અવસ્થા અનુસાર ભગવાન એમને પ્રદાન કરશે તો છેલ્લું જે એમનું સ્ટેટસ છે કે ટાઇટલિંગ છે એ ત્યારે જ ખબર પડે. પણ પુષ્ટિજીવ છે એમાંથી એનો જે પ્રકાર છે એમાંથી કયો પ્રકાર પુષ્ટિનો એમનો છે એ કહેવું થોડું અઘરું પડી જાય. એટલે ખરેખર આને મુખ્ય રૂપથી આપણી અવસ્થાને સમજવા માટે છે અને બીજાને માપવા માટે નહીં, પરંતુ આપણે આત્મચિંતન કરવા માટે છે. એ રીતે આને સમજવું. જી જી જી. સારું ચાલ, અહીંયા સમય થયો.